જય શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું એ કરે છે જે તું ઈચ્છે છે, પણ હું એ કરું છું જે હું ઈચ્છું છું. આજે એક નાની એવી વાર્તા. ભગવાન શ્રી કૃષ્ણ અને એમના સખા અર્જુન છે એ બંને ફરવા માટે થઈને નીકળે છે. એ ફરતા ફરતા ચાલતા ચાલતા થોડે દૂર જાય છે. ત્યાં એક બ્રાહ્મણ છે એ ભિક્ષા માગી અને એનું જીવન નિર્વાહ કરતો હોય છે. અર્જુન એ બ્રાહ્મણને જુએ છે અને અર્જુનને એના ઉપર દયા આવે છે. એટલે અર્જુન એમ ઈચ્છે છે કે એને હું એટલું બધું દાન આપી દઉં કે એને ભિક્ષા માંગવાની જરૂરત જ ન પડે. અને અર્જુન છે એ બ્રાહ્મણ દેવને બોલાવી અને નમસ્કાર કરી અને એમને સોનાના સિક્કા ભરેલો એક થેલી આપે છે. બ્રાહ્મણ છે એ ખુશ થઈ જાય છે અને એ અર્જુનને પણ નમન કરે છે, ભગવાનને નમન કરે છે કે ભગવાન તમારા સખાએ અને તમારી કૃપાથી આજે મને ઘણું બધું દાન મળી ગયું છે. બ્રાહ્મણ છે એ ખુશ થતો એમના ઘરે જાય છે. ઘરે જઈ અને જેવો એ ઘરે જવા માટે રસ્તામાં જતો હોય છે કે રસ્તામાં એને એક ચોર મળે છે અને ચોર છે એના સિક્કા લૂંટી અને ભાગી નીકળે છે. પેલો બ્રાહ્મણ છે એ ઘરે જાય છે અને દુઃખી થઈ અને એમના ધર્મપત્નીને કહે છે કે આજે ભગવાન શ્રી કૃષ્ણના સખાએ અર્જુને મને ઘણું બધું દાન આપેલું, પણ આજે મને વચ્ચે રસ્તામાં ચોર મળ્યો અને ચોર છે એ મારા સિક્કા છે એ લૂંટીને ચાલ્યો ગયો, બાકી તો આપણી જિંદગી સુધરી જાત. પેલો બ્રાહ્મણ દુઃખી થઈ અને ઘડીક રડે છે. બીજા દિવસેથી એ જ પ્રવૃત્તિ ભિક્ષા માંગવાની શરૂઆત કરે છે. બીજે દિવસે પણ અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ ફરવા માટે થઈને નીકળ્યા હોય છે કે પેલા બ્રાહ્મણને ભિક્ષા માંગતા જોઈ અને અર્જુન છે એ વિચારમાં પડે છે કે આ બ્રાહ્મણ દેવ છે એમને કાલે તો મેં ઘણું બધું દાન આપ્યું છે, છતાં આજે શું કામ ભિક્ષા માગે છે. એટલે પેલા બ્રહ્મ દેવતાને બોલાવી અને કહે છે કે કાલે મેં તમને જે ઘણું બધું દાન આપ્યું છે છતાં આજે તમે કેમ ભિક્ષા માગો છો. ત્યારે પેલા બ્રાહ્મણ છે એ ગઈકાલની ઘટના છે એ આખી કહે છે. એટલે અર્જુન ફરી એમના હાથમાં એક રહેલું ખૂબ જ બેશક કિંમતી મોતી હોય છે એ મોતી પેલા બ્રાહ્મણને ફરી દાનમાં આપે છે કે લ્યો બ્રહ્મદેવ, આ મોતી પણ એટલું બધું કિંમતી છે કે તમારી 7 પેઢી બેસીને ખાશે તો પણ વાંધો નહીં આવે. પેલા બ્રાહ્મણ છે એ ખૂબ જ ફરી પાછા ખુશ થઈ જાય છે. ફરી અર્જુનને નમન કરે છે, વંદન કરે છે, ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરે છે, કહે છે આપના સખા તો ખૂબ જ દાનવીર છે, હવે મને ક્યાંય કોઈ તકલીફ નહીં પડે. પેલા બ્રાહ્મણ છે એ ખુશ થતા મોતી લઈ અને ઘરે જાય છે. ત્યાં એમના ધર્મપત્ની છે એ હાજર નથી હોતા. પેલા બ્રાહ્મણ છે એ વિચારે છે કે કાલે તો પેલો ચોર છે એ સિક્કા લૂંટી ગયો હતો, હવે આ મોતી છે એને એવી કઈ જગ્યાએ રાખું કે જ્યાંથી કોઈ લૂંટી ન શકે, કોઈ ચોરી ન શકે. એટલે ઘરમાં પડેલો એક જૂનો ઘડો હોય છે પાણી ભરવાનો, એ ઘણા સમયથી ઉપયોગમાં નથી લીધેલો. એ ઘડામાં એ બ્રાહ્મણ છે એ મોતી મૂકી અને એમના ધર્મપત્નીની રાહ જોતા લાંબા થાય છે. અને થોડી વાર થાય છે અને એ બ્રાહ્મણ છે એમને ઊંઘ આવી જાય છે. હવે પેલા એમના ધર્મપત્ની છે એ નદી કિનારે પાણી ભરવા ગયા હોય છે, ત્યાં એમનો માટીનો ઘડો છે એ નીચે પડે છે અને તૂટી જાય છે. એટલે એમના ધર્મપત્ની ઘરે આવી ને જે ઘરમાં પેલો જૂનો ઘડો પડેલો હોય છે એ ઘડો લઈ અને પાણી ભરવા જાય છે. એમને ખબર નથી હોતી કે એમાં મોતી છે. પેલા એના બ્રાહ્મણ છે એને થોડી વારમાં નીંદર ઉડે છે અને જુએ છે તો પેલો ઘડો ઘરમાં દેખાતો નથી. એ તો માથે હાથ દઈ અને રોવા લાગે છે. એટલી વારમાં જ એમના ધર્મપત્ની છે એ પેલા ઘડામાં પાણી ભરીને આવે છે. ત્યારે પેલા બ્રાહ્મણ એને પૂછે છે કે તું કેમ આ ઘડો લઈને ગઈ હતી. ત્યારે એમના ધર્મપત્ની કહે છે કે ઘડો બીજો તૂટી ગયો તો, ભાંગી ગયો તો, એટલે હું આ ઘડો લઈને પાણી ભરવા ગઈ હતી. ત્યારે પેલા બ્રાહ્મણ કહે છે કે તને ખબર છે એમાં બેશક કિંમતી, ખૂબ જ કિંમતી મોતી જે આજે મને અર્જુનએ મને દાનમાં આપ્યું હતું, મને ભેટમાં આપ્યું હતું, એ મોતી એમાં પડ્યું હતું. અને બંને પતિ પત્ની છે એ થોડી વાર કલ્પાંત કરે છે અને પછી કિસ્મત એમ સમજી અને એ પાછા શાંત થઈ અને બીજે દિવસેથી પેલા બ્રાહ્મણ છે એનું રૂટીન કાર્ય સવારમાં ઉઠી અને ભિક્ષા માંગવા જવાની અને જે મળે એમાંથી ખાવાનું. આવું 4-5 દિવસનું અંતર ચાલ્યું જાય છે. 4-5 દિવસ પછી ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન છે એ બંને ફરી પાછા ફરવા નીકળે છે અને બ્રાહ્મણને જુએ છે. એટલે અર્જુન છે એ વિસ્મય પામે છે કે આને મેં એટલું બધું દાન આપ્યું, ફરી પાછું મોતી આપ્યું, છતાં પણ આજે ફરી પાછા ભિક્ષા માંગવા નીકળ્યા છે. ત્યારે પેલા જે બ્રાહ્મણ છે એમને અર્જુન બોલાવે છે અને એને ફરી સવાલ પૂછે છે કે ભાઈ શું થયું, તું પદ કેમ પાછા આજે પણ તમે ભિક્ષા માંગવા નીકળ્યા છો, મેં તો તમને હવે ખૂબ જ કિંમતી મોતી આપ્યું હતું. ત્યારે બ્રાહ્મણ એમની સાથેલી બનેલી ઘટના છે એ કહે છે અને અર્જુન છે એ પછી કૃષ્ણ સામે નતમસ્તક બની અને વંદન કરે છે અને પૂછે છે કે ભગવાન આ બધી શું લીલા છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એમને કંઈ જવાબ ત્યારે તો નથી આપતા.
પણ ફક્ત 2 પૈસા 2 સિક્કા છે એ પેલા બ્રાહ્મણને દાન રૂપે આપે છે કે લ્યો બ્રહ્મદેવતા આ 2 સિક્કા, અને હવે તમે આગળ ભિક્ષા માંગવા નહીં જતા, તમે ઘરે જ પરત ફરી જજો. પેલા બ્રાહ્મણ છે એ 2 પૈસા સ્વીકારે છે, પણ અંદર થોડુંક સંકોચ થાય છે કે ભગવાનના સખા છે એમણે મને એટલું દાન આપ્યું હતું અને ભગવાને ફક્ત મને 2 સિક્કા આપ્યા છે. પણ છતાં પણ જેવા કિસ્મત એમ સમજી અને એ ઘર તરફ આગળ વધે છે. ધીરે ધીરે ઘર તરફ જાય છે. ત્યાં એક નદી કિનારેથી એક મછવારો છે એ એક માછલીને પકડી અને ઘર તરફ જતો હોય છે, અને બ્રાહ્મણના નજર એ માછલી ઉપર પડે છે. માછલી તરફડતી હોય છે અને બ્રહ્મદેવતા છે એમનું હૃદય પીઘળી જાય છે, અને એ બ્રાહ્મણ છે એ પેલા મછવારાને કહે છે કે ભાઈ આ માછલીના તારે કેટલા લેવા છે, એને તું મુક્ત કરી દે. ત્યારે પેલો મછવારો કહે છે કે ના 2 પૈસા લેવા છે. પેલા બ્રાહ્મણોને ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા 2 પૈસા છે એ પેલા મછવારાને આપે છે, અને એમની પાસેથી માછલી છોડાવી અને પોતાની પાસે રહેલું કમંડળ છે એ પાણી ભરેલા કમંડળમાં એ માછલીને લઈ અને ફરી પાછા નદી કિનારે જાય છે નદીમાં છોડવા. જ્યાં નદીમાં છોડવા માટે નદી કિનારે માછલીને પાણીમાં છોડવા જાય છે અને માછલીને ઊંચકીને પાણીમાં મૂકે છે, ત્યાં પેલા બ્રાહ્મણની નજર પડે છે કે એ મોતી છે એ એમના કમંડળમાં પડ્યો હોય છે. પેલું મોતી જે ઘડામાંથી નદીમાં પડી ગયું હતું એ મોતી છે એ માછલી ગળી ગઈ હતી, અને એ જ માછલી પેલો મછવારો છે એ લઈને સામે મળ્યો. એને બ્રહ્મદેવતાએ એને છોડાવી અને મૂકવા ગયા. ત્યાં એ મોતી છે એ કમંડળમાં માછલીના પેટમાંથી નીકળીને પડ્યો હોય છે. બ્રહ્મદેવતા છે એ ખૂબ જ ખુશ થઈ જાય છે અને નાચવા માંડે છે અને બોલવા માંડે છે, મળી ગયું મળી ગયું મળી ગયું. એ જ સમયે અંતારે પેલો ચોર છે એ ત્યાંથી પસાર થતો હોય છે, અને એને અંદર ડર પેસે છે કે આ બ્રાહ્મણ છે એમણે મને ઓળખી લીધો છે અને હવે આ મને સજા કરાવશે. એટલે તરત દોડી અને પેલા બ્રાહ્મણના પગમાં પડી જાય છે અને કહે છે કે બ્રહ્મદેવતા મને માફ કરો, મેં તમારી પાસેથી તમારું ધન લૂંટી લીધું હતું, હું તમારું બધું જ ધન તમને અર્પણ કરું છું, પણ મારી કંઈ ફરિયાદ નહીં કરતા મને માફી અપાવો. પેલા બ્રાહ્મણ છે એ ખુશ થતા પોતાનું ધન છે, જૂના સિક્કા છે એ પણ મળી જાય છે, મોતી પણ મળી જાય છે, અને ઘરે જાય છે અને પોતાનું જીવન નિર્વાહ ચાલુ કરે છે. બીજે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન એ બંને વિહારમાં નીકળ્યા હોય છે. ત્યારે પેલા બ્રાહ્મણ છે એ આવી અને ભગવાનને નતમસ્તક વંદન કરે છે, પ્રણામ કરે છે અને આખી વાત કરે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે એ અર્જુનને કહે છે કે તમારી પાસે કેટલી સંપત્તિ છે કે શું છે એ મહત્વનું નથી. તમે તમારી પાસે રહેલી સંપત્તિમાંથી કોઈ નિસહાય, કોઈ જરૂરિયાતમંદની જ્યારે તમે મદદ કરો છો, એ કર્મનું બેલેન્સ છે એ જ તમારા જીવનની સૌથી સાચી મૂડી છે. આપણી પાસે ગમે તેટલું ધન હોય, ગમે તેટલા પૈસા હોય, પણ કોઈ જરૂરિયાતમંદને, કોઈ જેની જરૂર છે, કોઈ તકલીફમાં છે, એમની જ્યારે આપણે મદદ કરશું ત્યારે જ આપણી સંપત્તિ છે એના કર્મ સાચા ગણા છે. અને ઘણી વખત મિત્રો આપણે જોઈએ છે ને કે ઘણી એવી ઘટનાઓ હોય છે, ઘણી આપણી દરેક લોકો સાથે બને છે કે એવી ભયાનક ઘટના હોય, એ ઘટનામાંથી આપણે સેકન્ડોમાંથી બચી ગયા હોય છે. એ સેકન્ડોમાંથી બચી ગયા હોય છે એની પાછળનું કોઈક એવું સત્કર્મ, કોઈકની દુઆ, ખાસ કરીને કોઈની દુઆ છે ને એ એમને એમ નથી મળતી. કોઈની દુઆ મેળવવા માટે થઈને કોઈને મદદરૂપ થવું હોય છે. માટે હંમેશા જ્યાં પણ તમને મોકો મળે ત્યાં તમારી પાસે જે પણ હોય, મહત્વનું વસ્તુ નથી કે સંપત્તિ કે પૈસાથી, તમારી જે પણ અનુકૂળતા હોય એ અનુકૂળતાથી જરૂરિયાતમંદની હંમેશા મદદ કરતા રહો. એ દુઆઓ છે એ જ તમારી સાચી મૂડી છે. જય શ્રી કૃષ્ણ.